ના એટલે ઈચ્છા તો થતી હતી પણ છે ને હું આ 9મા ધોરણમાં મારા બનાવ બન્યો ને તો એટલે હું બહુ બીક હતી કે હવે શું થશે. એટલે પછી તો મને ઈચ્છા તો બહુ થાય છે. શું કરે પછી તમે આ ફોટા મોકલ્યા એટલે મને ખબર હતી તમે ત્યાં ઉત્તરસંડામાં રહો છો ને એટલે મને ખબર હતી કે ત્યાં જ છે. એટલે અત્યારે તો આપડે કોઈ છે નઈ ક્લાસ નો કોઈ છોકરો રહ્યું જ નહીં આગળ. એટલે હું તો ખુશ થઈ ગઈ કે મને લાગ્યું કે તમારી બહુ ઈચ્છા હશે તો તમે મેસેજ કર્યો. મારથી ભૂલથી થઈ ગયા હવે. તો તમે આ કોની ફોટા મોકલતા હતા? ભાઈબંધ ને મોકલતો હતો. એને હમણાં નવા લગ્ન થયા હે ને તો મેં કીધું કે એ શીખે કઈક. તમને તો બધું આવડતું જ હશે ને? મને કઈ આવડે છે? તને આવડતું હશે તે તો એક્સપિરિયન્સ કરી લીધો એટલે. મારી સાથે શીખવું તમારે? હા શીખવું છે મારે. તમે ત્યાં એકલા રહો છો કે કોઈ સાથે રહેશે? હું તો અત્યારે અહીં રૂમ રાખીને રહું છું ઉત્તરસંડા. ઘરે જાઉં કપડવંજ કોક વાર મહિને એકાદ વાર. એવું છે? શું કે બોલ તો બીજું. તમે એક કામ કરો આ રવિવારે છે ને તમે કાલે રવિવાર છે ને કાલે તમે ઘરે ના જતા આપણે કાલે સવારે એવું હોય તો કરીશું. તું આવતી રહીશ અહીંયા? કાલે સવારે હું 11 વાગે હું આવીશ બરાબર છે અને સાંજે 3-4 વાગે ઘરે જતી રહીશ ને મમ્મી ને કહી દઈશ કે મારી ઉત્તરસંડામાં એક બેનપણી રહે છે ત્યાં આગળ. નકર હું બાઇક લઈને આવું લેવા તને. ના પછી છે ને આગળ પાછું કોઈ જોઈ જાય ને એટલા માટે પછી એ પાછું લોચો વાગે એવું છે. એ તો ત્યાંથી રિક્ષામાં બેસી જઈશું તો વાંધો નહીં આવે. સારું ચલો ને પછી મારા અત્યારે ફોન આવે છે મારા બેનપણીનો મારે બહાર જવું છે ને ત્યારે એટલા માટે. હા તો ભૂલતી નહીં હો કાલે. હા ને કાલે આપડે છે ને તમને હું રાતે મેસેજ કરીશ આપણે મેસેજ પર વાત કરીશું બરાબર છે. અને કાલે તમને ફોન કરું. સારું ચલો સારું બાય.